નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની. જેમાં વડ મિત્રો અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને એટલે કે દિલ્હીમાં વડાપ્રધાન હાઉસમાં રાજ્ય સરકાર તેમજ વિવિધ કેન્દ્ર સરકારના જે કર્મચારી યુનિયનના લીડર્સો છે તેમના વચ્ચે અને વડાપ્રધાન વચ્ચે જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાને લઈ અને મહત્વની મિટિંગ્સ ચાલી રહી છે. તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે શું સરકાર ખરેખર જૂની પેન્શન યોજના લાગુ કરશે અને 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની અને ત્યારબાદ 2005 અને 6માં વિવિધ રાજ્ય સરકારની સેવાઓમાં જોડાનાર કર્મચારીઓ કે જેમના માટે ઓપીએસ બંધ કરી દેવામાં આવી હતી, તો શું ફરીથી આ ઓપીએસ લાગુ થશે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જૂની પેન્શન યોજના મુદ્દે આવ્યા મહત્વના અપડેટ્સ, કારણ કે સરકારી કર્મચારીઓના જે યુનિયનના લીડરો છે તે આજે વડાપ્રધાનને અત્યારે વડાપ્રધાન હાઉસ ખાતે મળવા પહોંચી ગયા છે. આપ સૌને જણાવી દઈએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 5 દિવસથી યુક્રેન અને પોલેન્ડની જે વિદેશ યાત્રા હતા તે વિદેશ યાત્રા પર ગયા હતા અને આજે બપોરે 12:30 વાગે તેઓ દિલ્હી એરપોર્ટ ઉપર લેન્ડ થયા હતા અને અત્યારે તેઓ પોતાના પીએમ હાઉસ એટલે કે વડાપ્રધાન જે હાઉસ છે દિલ્હીમાં ત્યાં મિત્રો અત્યારે તેમના નિવાસસ્થાને હાજર છે અને તેમણે મિત્રો આજે સાંજે 4 વાગ્યાની આસપાસ જે છે તે ઓલ ઇન્ડિયા જે એમ્પ્લોઈઝ ફેડરેશનના જે પ્રમુખો છે, યુનિયનના લીડરો છે, તેમને જૂની પેન્શન યોજના અને વિવિધ જે સરકારી કર્મચારીઓને પડતર પ્રશ્નો છે તેની ચર્ચા કરવા માટે વડાપ્રધાન હાઉસ ખાતે બોલાવવામાં આવે છે અને આ મિટિંગ હવે શરૂ થઈ ગઈ છે. મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અનેક વર્ષોથી જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવાની માંગણી કરી રહ્યા છે, જેને લઈને અનેક આંદોલનો પણ થઈ ચૂક્યા છે. હવે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. આજે દેશના તમામ સરકારી સંગઠનો, કર્મચારી સંગઠન સાથે વડાપ્રધાનની બેઠક થઈ રહી છે. પેન્શન, એનપીએસ સહિતના અનેક મુદ્દા પર ચર્ચા થશે. અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની થઈ રહેલી માંગ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન સાથે બેઠક બાદ મહત્વની જાહેરાત પણ થઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અનેક વર્ષોથી જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવાની માંગણી કરી રહ્યા છે, જેને લઈને અનેક વખત આંદોલનો પણ થઈ ચૂક્યા છે. કાર્મિક મંત્રાલયે જેસીએમ સંયુક્ત પરામર્શ તંત્ર શિવ ગોપાલ મિશ્રા અને જેસીએમના કર્મચારી પક્ષના અન્ય સભ્યોને શનિવારે પીએમના અધિકૃત નિવાસ સ્થાન પર વડાપ્રધાનને મળવા માટે નિમંત્રણ મોકલ્યું છે. બેઠકમાં જૂની પેન્શન યોજનાને બહાલ કરવાનો મુદ્દો ઉઠી શકે તેવી શક્યતા છે. શિવ ગોપાલ મિશ્રાએ અંગ્રેજી અખબાર ધ હિન્દુને જણાવ્યું છે કે કર્મચારી પ્રતિનિધિઓએ પીએમ મોદીને મળવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે અનેક મુદ્દાઓ પર સરકારના સંપર્કમાં છીએ. અમે અમારા મુદ્દાઓ વિશે પીએમને મળવા માંગતા હતા. જૂની પેન્શન યોજનાની બહાલી એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેનું હજુ સુધી સમાધાન થયું નથી. અમે વડાપ્રધાન સમક્ષ આ મુદ્દો ઉઠાવીશું. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય જાહેર ઉપક્રમોના કર્મચારીઓના યુનિયને અગાઉ ગત 1 મેથી અનિશ્ચિતકાલીન હડતાલ પર જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સરકાર સાથે ચર્ચા બાદ તેને ટાળવામાં આવ્યો હતો. તેઓ જૂની પેન્શન યોજનાને બહાલ કરવા અને જાહેર ઉપક્રમોના ખાનગીકરણ અને નિગમીકરણને રોકવા માંગણી કરી રહ્યા છે. કર્મચારી કેન્દ્ર પાસે વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓને ભરવાની પણ માંગણી કરી રહ્યા છે. મિત્રો આમ પીએમ મોદી આજની બેઠકમાં કરી શકે છે મિત્રો મહત્વની જાહેરાત અને જૂની પેન્શન યોજના લાગુ થશે કે નહીં તેને લઈ અને ટૂંક સમયમાં જ મિત્રો છે તે પીએમ હાઉસ ખાતેથી મહત્વના ન્યૂઝ આપણને સાંપડી શકે છે. જોવાનું એ રહેશે કે આજની જે બેઠક છે તેમાં કયા કયા મુદ્દાઓ પર સરકાર સહમતિ સાધે છે અને ઓપીએસને લઈ અને સરકાર શું જાહેરાત કરે છે તે મિત્રો આ મિટિંગના અંતમાં જ જાહેર પડશે. આપણે નવો વિડીયો બનાવીશું. ત્યાં સુધી જય હિન્દ, અસ્તુ.